હમ 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 હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો મિત્રો, ઘણા લાંબા સમય પછી વ્લોગ બનાવું છું. આજે ઘણા લાંબા સમય પછી મળ્યા. તો આ છે મિત્રો અમારા ઘરની આગળ લીંબુની વાડી. કઈ ની લેમ્બિયા લાગી ગયેલા હે? એવું આહીએ ચાડે કોણ છે? મને નહીં દેખાયેલા ત્યાર તું બતાડવા કઈ નહીં લેમ્બિયા લાગેલા છે બતાડ. હે બે વર્ષ થવાના મને કઈ મને દેખાય નહીં. આ તમે બધા કો લાગી ગયા સારી હોલા 2 વર્ષ થયા મિત્રો. આ જો લીંબુ બી લાગી ગયા છે. ઓકે તો એક ઓફા થઈ રહ્યા. ચાલો પણ આ એક તો જોવા મળી ગયું ને. હા તેણી કેવો છે એવું. તો આ છે મિત્રો અમારી લીંબુની વાડી. આટલી મોટી લીંબીઓ થઈ છે. 2 વર્ષ થયા છે. લીંબુ બી લાગી ગયા છે. હવે 1 વર્ષ પછી તો ફૂલ ઉતારો આવશે મિત્રો. હમણાં તો શરૂઆત છે. હજુ આવતા ચોમાસે અને 3 વર્ષ પૂરા થશે મિત્રો આ લીંબીઓને. અને આટલી મોટી થઈ. તો મિત્રો શ્વેતલને લોકો ઘાસ કાપે છે બકરાઓ માટે. શ્વેતલ ને બંટુની મમ્મી. શ્વેતલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ઘર આગળની વાડીમાં જ જે મરચાં કરેલા છે એમાં જ ઘાસ વાળે છે શ્વેતલને લોકો. અને લીંબુની અંદર જે મગ કરેલા છે મગ બી વીણવાનું કામ ચાલુ છે. પેલા કાકા વીણે છે મગ. અને મસ્ત જ કૂતરો બી એન્જોય કરી રહ્યો છે. ઠંડકની મજા માણી રહ્યો છે. મિત્રો હાલ મસ્ત ઠંડુ વાતાવરણ છે. આ બી ચાલવા માંડી છે એટલે વાદળો છે જો મિત્રો આકાશમાં. હા જુઓ એટલે મસ્ત જ ઠંડુ વાતાવરણ છે આજે. મિત્રો અમારે આરુ બી જાગી ગઈ અને મસ્ત જ અત્યારે દેશી ઝૂલામાં ઝૂલી રહી છે. બગ શું કે છે? હા હમ હમ હમ